સુરત શહેરમાં વધી રહેલી ડોગ બાઇટની ઘટનાઓ લઈને હવે સુપ્રીમ કોર્ટ પણ લઘુત્તમ બન્યું છે। સતત વધી રહેલા રખડતા શ્વાનોના આતંક વચ્ચે સુરત મહાનગરપાલિકા હવે એક્શન મોડમાં આવી ગઈ છે। સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેમાં ખાસ કરીને બાળકો, શ્રમિકો વધુ ભોગ બની રહ્યા છે। ડોગ બાઇટની વધતી ઘટનાઓને ગંભીરતાથી લઈ હવે સુરત મહાનગરપાલિકાએ ખાસ કાર્યવાહી શરૂ કરી છે। સુરતમાં પહેલીવાર રખડતા શ્વાનોની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે। મનપા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2021-22થી અત્યાર સુધીમાં 58,960 થી વધુ શ્વાનોનું રસીકરણ કરવામાં આવ્યું છે। સાથે જ એબીસી નિયમો 2023 હેઠળ ખાસ મોનિટરિંગ કમિટીની રચના પણ કરવામાં આવી છે। આ કમિટી દ્વારા દર મહિને એબીસી સેન્ટરોનું કડક નિરીક્ષણ કરવામાં આવશે। મનપા સંચાલિત 74 આરોગ્ય કેન્દ્રો તેમજ 2 મોટી હોસ્પિટલમાં હડકાવા વિરોધી રસી એટલે કે ARV ઉપલબ્ધ કરવામાં આવશે। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર સુરતમાં એબીસી સેન્ટરોની સંખ્યા પણ વધારવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે। આગામી સમયમાં રખડતા શ્વાનો પર નિયંત્રણો માટે ઓબ્ઝર્વેશન સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી છે। ડોક્ટર દિગ્વિજય રામ, માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ, સુરત મહાનગરપાલિકા। સુરત મહાનગરપાલિકામાં આપણે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન પ્રમાણે એનિમલ બર્થ કંટ્રોલ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે, જેમાં શ્વાનોનું ખસીકરણ તથા રસીકરણ બેસ્તાન ખાતે કરવામાં આવે છે। હાલમાં આપણી પાસે 3 ડોક્ટરોની વેટરનરી ડોક્ટરોની ટીમ છે અને 6 કેચિંગ ટીમો જુદા જુદા ઝોનમાં કેચિંગ કરવા માટે જાય છે। તેમનું ઓપરેશન કરી અને ફરીથી જે તે જગ્યાએ છોડવામાં આવે છે। હાલ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન આવેલી છે, જેના અનુસંધાનમાં સરકારી સંસ્થાઓ આપણે આઈડેન્ટિફાઈ કરેલી છે। જુદી જુદી સરકારી સંસ્થાઓ જેવો કે હોસ્પિટલો, સ્મીમેર, સિવિલ તેમજ રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ એમને આઈડેન્ટિફાઈ કરેલા છે। એમને શેલ્ટર હાઉસ બન્યાથી ત્યાં રહેલા ડોગને આપણે શિફ્ટ કરવામાં આવશે શેલ્ટર હોમમાં। 3 ઝોનમાં શેલ્ટર હોમ બનવાની કામગીરી હાલ શરૂ છે, પ્રગતિ હેઠળ છે, જે બન્યાથી તેમને ત્યાં શિફ્ટ કરવામાં આવશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।